હા હેલો નમસ્કાર, હું છું ભરત. સેક્શન એ ની અંદર 24 માંથી 24 કેવી રીતે લાવવા એની તૈયારી ચાલી રહી છે અને આપણી સિરીઝ છે ટાર્ગેટ 24. એનો મતલબ જ થાય છે કે સેક્શન એ માં 24 માંથી 24 લાવવા, ચાહે બેઝિક હોય યા સ્ટાન્ડર્ડ હોય. એમસીક્યુ ના લેવલની અંદર ખાસ ફરક નહીં હોતો, સ્ટાન્ડર્ડમાં થોડું અપ લેવલ હોય છે, બટ અહીંયા જે કરાવું એ બંને જરૂરી છે જ. માટે ચૂક્યા વગર દરેક પ્રકારના પ્રશ્નો પ્રેક્ટિસ કરજો અને શક્ય હોય ત્યાં સુધી મારા કરતાં એડવાન્સ કરવાનો પ્રયત્ન કરો તો બહુ જ ફાયદો થશે. જુઓ પહેલો પ્રશ્ન કે સમીકરણ યોગમાં 3x + 4 7 = 12 અને 6x + 8y બરાબર 24 ને ખાલી જગ્યા ઉકેલ મળે. દેખો આ સમીકરણને 2 વડે ગુણી દો તો શું આવે? 6x 8y અને 24. મતલબ આ બંને સમીકરણ સેમ ટુ સેમ જ છે. જો બંનેનો ગુણોત્તર લેવા જઈશું તો 1/2 1/2 1/2 આવશે. ત્રણે ત્રણ સરખા છે અને ત્રણે ત્રણ સરખાની શરત શું હતી યાદ કરો? a1/a2 બરાબર b1/b2 અને બરાબર c1/c2. આવું કઈ જગ્યાએ હતું? તો અનંત ઉકેલ મળશે, સંપાતી રેખાઓ છે, સુસંગત છે, અવલંબી છે. આ બધી જ શરતો આ એકથી ફૂલફિલ થાય. આ શરત આધારિત સૌથી પહેલો પ્રશ્ન પૂછાશે, માટે આ શરત કોઈ સંજોગે તમને આવડવી જોઈએ. ત્રણે ત્રણ શરતો ખબર હોવી જોઈએ. દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર કયું છે? b² - 4ac. હવે આ આવું સીધું એક ગુણની અંદર પૂછાય. બોલો હવે જો સૂત્ર જ ન આવડતું હોય તો તમારું શું થાય? બોલો કશું જ ના થઈ શકે. સૂત્ર ફરજિયાત કમ્પ્લીટ કરી લેવા જોઈએ. સમાંતર શ્રેણી માટે a15 - a8 બરાબર 14d શોધો. એકદમ અપ લેવલનો દાખલો કહેવાય. શું કરવાનું છે? દેખો આપણી પાસે એક આવું સૂત્ર છે, am - an અને ભાગાકારમાં m - n = d. રાઈટ. હવે આની અંદર આ કિંમત સાથે આને મેચ કરો. મતલબ શું થશે? a15 અને a8. જે જગ્યાએ m છે ત્યાં આપણે 15 મૂક્યા, a છે n છે ત્યાં 8 મૂક્યા, નીચે પણ આવું જ થશે 15 - 8 = d. તો હવે આપણે d ની કિંમત શોધવાની છે. આ અંશ કેટલો આપેલો છે? મતલબ આના બદલે આપણે 14 લખવાના છે. તો લખી દો 14 અને આની બાદબાકી કરશું તો 7 આવશે. તો ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? 2. ખતમ. આવી રીતે કામ કરવાનું. યાદ રાખજો, કુછ ભી આના રિલેટેડ પૂછાઈ શકે છે. બે બિંદુ આપેલા છે, વચ્ચેનું અંતર કેટલું હશે? અંતર સૂત્ર લગાવવાનું. બંનેના x ની બાદબાકી અને બંનેના y ની બાદબાકી, એ બંનેનો વર્ગ કરવાનો, આખાનું વર્ગમૂળ લેવાનું. તો અહીંયા કોણ છે? 0. નિયમનો માઇનસ ને પાછા માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. એટલે 5. નિયમનો માઇનસ અને પાછા 0 છે તો કેટલા થઈ ગયા વિચારો? 5 નો વર્ગ એટલે 25, અહીંયા 5 નો વર્ગ એટલે 25, બંનેનું વર્ગમૂળ. હવે ઘણા લોકો 25 + 25 એટલે 50 લખે. યાદ રાખજો, જ્યારે બે સંખ્યાઓ સરખી હોય ને ઉપર વર્ગમૂળ હોય તો 50 નહીં કરવાનું, પણ 25 × 2 કરવાનું. કેમ આવું થશે? તો 25 નું વર્ગમૂળ થઈ ગયું 25 નું વર્ગમૂળ 5 એટલે સીધા ત્યાં તમારે લખવાના આવશે 5. ઓકે, તો આના બદલે થઈ ગયા 5 અને આ m ના m. તો 5√2 જ્યાં હોય એ આપણો જવાબ. રાઈટ. આવું ધ્યાન રાખવાનું. એટલે અંતર સૂત્ર ખાસ કરી લેજો. આના રિલેટેડ એક પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ બહુ છે. 0 બરાબર ખાલી જગ્યા હોય તો sin2θ = 2 sin θ. આને gm નો મતલબ શું? ગોખી મારો. આના રિલેટેડ આ સેમ ટુ સેમ. થીટાની જગ્યાએ ત્યાં a કરે, d કરે, p કરે, કુછ ભી કરે. નિયમ આનો આ જ રહેશે. આ એવું કહેવા માંગે છે કે થીટાની જગ્યાએ એવી કઈ કિંમત મૂકીએ કે જેથી આની અને આ બંનેનો જવાબ સરખો આવે. તો દેખો અહીંયા 0 મૂકો તો 2 કૌંસમાં 0 એટલે જવાબ કેટલો થશે? sin 0 અને sin 0 ની કિંમત કેટલી છે? 0. અને અહીંયા છે 2 sin θ તો 2m ના m sin 0 અને sin 0 નો મતલબ 0 થઈ જાય તો આખી કિંમત 0 થઈ ગઈ. એટલે ડાબી અને જમણી બે બાજુની કિંમત 0 થાય છે
બીજી કોઈ કિંમત તમે મૂકવા જાઓ 60 મૂકો 30 મૂકો 45 મૂકો તો આનું સમાધાન નહીં થાય ડાબી ચબ્બીનું એટલે થીટા બરાબર 0 હોય તો sin 2θ = 2 cos θ થશે. કોઈ આવૃત્તિ વિતરણમાં મધ્યક તેના બહુલક કરતા 18 વધારે હોય. દેખો મધ્યક એટલે x બાર કોના કરતા બહુલક એટલે z કરતા 18 વધારે છે. આવો અલગ પ્રશ્ન એક આપણે આનાથી આગળના પેપરમાં કર્યો છે. હજી કહી દઉં છું કે આખી સિરીઝ જોજો, ટોટલ 20 જેટલા પેપર હું સોલ્વ કરાવવાનો છું અને આ દરેકે દરેક પેપર તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ અને વરદાન સ્વરૂપ સાબિત થશે. માટે ભૂલ્યા વગર ખાસ હરખી પ્રેક્ટિસ કરજો કે x બાર = z + 18. દેખો મધ્યક બહુલક કરતા 18 વધારે છે. હવે મધ્યક એ મધ્યસ્થ કરતા કેટલો વધારે હશે એ આપણે ચેક કરવાનું છે. એટલે આ બંને વચ્ચે રિલેશન આપણે જોઈએ છે. હવે મેં તમને એવું કીધું હતું કે આપણી જોડે એક સૂત્ર છે z = 3m - 2x બાર. કોની વચ્ચે આપણે રિલેશન જોઈએ છે તો કે x બાર અને m વચ્ચે. x બાર અને m વચ્ચે જોઈએ તો આપણે z ની કિંમત આની અંદર મૂકીને z ને હટાઈ નાખવા પડે. તો z કેવી રીતે હટશે? અહીંયા z ને કરતા બનાવી દો કે x બાર - 18 = z. જ્યાં z દેખાય ત્યાં હવે આપણે કેટલા લખીશું તો x બાર - 18 મૂકીશું. x બાર - 18 અહીંયા બીજું બધું m નું m. હવે x બાર ને એક સાઈડે ભેગા કરો તો x બાર ને પકડીને આ બાજુ લાવો તો કેટલા થઈ જશે +2x બાર થશે. 3m ત્યાં હતા જ અને 18 સામે જાય તો પ્લસ થઈ જશે. તો આ કેટલા થઈ ગયા તો 3x બાર સામે 3 બહાર લઈ લો તો કેટલા આવશે 6 × 3 = 18. આ બાજુ 3 અને સામે 3 કેન્સલ થઈ જશે તો x બાર ની કિંમત થઈ ગઈ m + 6. એટલે કે જો મધ્યક એ બહુલકથી 18 વધારે હશે તો મધ્યક એ મધ્યસ્થ કરતા 6 વધારે હશે. આવા પ્રકારની પ્રોસેસ આપણે કરવાની છે તો મધ્યસ્થ કરતા 6 + હશે. નેક્સ્ટ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો પહેલા તો યાદ કરો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે કોણ તો 2. પછી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તો એ કોણ છે 4. એક તટસ્થ સંખ્યા છે બગડો તગડો અવિભાજ્ય છે પહેલી વિભાજ્ય સંખ્યા એટલે 4 આવશે. હવે આ બંનેનો ગુસ્સા કેટલો છે તો આપણને આવું શોધવા કીધું છે કે ગુસ્સા ઓફ 2 અને 4 = શું? તો શું આવશે 2 × 2 થાય અને આ છે 2 × 2 = 4. બંનેમાં હોય એવું કોણ છે એક વખત બગડો બંનેમાં છે એટલે ગુસ્સા 2 થાય. લસા પૂછે તો 4 થશે, આનો તફાવત પૂછે તો 2 થશે, આનો સરવાળો પૂછે તો 6 થશે, આનો ગુણાકાર પૂછે તો 8 થશે. જેવું પૂછે એ પ્રમાણે જવાબ આપવાનો રહેશે. તો ગુસ્સા કેટલો થઈ ગયો 2. એટલે નાનામાં નાની અને નાનામાં નાની અવિભાજ્ય વિભાજ્ય વચ્ચે કોઈ રિલેશન પૂછી શકે. આલ્ફા અને બીટા એ બહુપદીના શૂન્ય હોય તો આલ્ફા - બીટાની કિંમત જો 7/6 હોય તો k ની કિંમત કેટલી થશે? પ્રશ્ન કંઈક વિચિત્ર જ છે. જો પ્લસ શોધવાના કે તો આપણે જાણીએ છીએ કે -b/a. અગર ગુણાકાર શોધવાના કે જાણીએ છીએ કે c/a. બટ આ તો માઇનસ આપ્યા છે તો માઇનસ વખતે આપણે શું કરવું એ વિચારવું પડશે. તો દેખો આપણી જોડે એક આવું સૂત્ર છે કે આલ્ફા - બીટાનો સ્ક્વેર આવું છે રાઈટ. આનો વર્ગ કરીશું આપણે તો કેટલા થશે એના ઉપર વિચાર કરો. તો આલ્ફા સ્ક્વેર પ્લસ માઇનસ આવશે વચ્ચે -2 આલ્ફા બીટા સોરી આલ્ફા સ્ક્વેર થોડીક શરદી થઈ ગઈ લાગે છે. આલ્ફા સ્ક્વેર -2 આલ્ફા બીટા અને પ્લસ બીટા સ્ક્વેર આવું છે આપણી પાસે. હવે દેખો આની અંદર આપણે આની કિંમત જાણીએ છીએ. આલ્ફા × બીટાની કિંમત આમાંથી આપણે કરી દઈશું પણ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત નહીં જાણતા. તો રસ્તો શું? તો એના માટે આપણે આ માઇનસ વાળા સૂત્રમાંથી પ્લસ વાળા સૂત્રમાં કન્વર્ટ કરવું પડશે. કેવી રીતે કન્વર્ટ થશે દેખો શીખવાડું છું. અહીંયા હું છે ને હજી આમાં
પ્લસ 4 આલ્ફા ઇન્ટુ બીટા કરી દઈશ. કેમ આવું કર્યું? તો બે બાજુ સરખી કિંમતો ઉમેરી દો. કેમ કર્યું એ તમને હમણાં સમજાશે ધીરે ધીરે. દેખો, મતલબ આપણો નિયમ છે કે બે બાજુ સરખામાં સરખું ઉમેરીએ તો સરખું થાય. તો મેં આ બાજુ 4 આલ્ફા ઇન્ટુ બીટા કર્યા અને અહીંયા પણ 4 આલ્ફા ઇન્ટુ બીટા કર્યા. એટલે બે બાજુ સરખી કિંમતો ઉમેરી દીધી. તો હવે વિચારો કે અહીંયા આપણી પાસે શું થશે? આલ્ફા માઇનસ બીટાની કિંમત જાણીએ છીએ, 7 ના નીચે 6 ઈનો આખાનો વર્ગ વત્તા 4 m ના m. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થાય? તો અહીંથી આપણે કિંમત શોધો. દેખો, આલ્ફા ઇન્ટુ બીટા એટલે સૂત્ર શું? c/a. c એટલે માઇનસ k, a એટલે 6. અને આલ્ફા પ્લસ બીટાની કિંમત p અહીંથી નક્કી કરી નાખો. માઇનસ b/a એટલે આટલું થશે. તો માઇનસ નિયમનો ના વળી માઇનસ છે, તો 5 ના નીચે 6 આવશે. ઓકે, તો હવે અહીંયા કેટલા થઈ ગયા? આલ્ફા માઇનસ બીટા એટલે 7/6 નો હોલ સ્ક્વેર. હવે આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ કોણ છે? તો માઇનસ k ના છેદમાં 6 આલ્ફા સ્ક્વેર. આ બધું ભેગું, અહીંયા કિંમત નહીં મૂકતા, આ બે સજાતીય પદ છે એને ભેગા કરો. તો આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ બીટા અને પ્લસ બીટા સ્ક્વેર. આ છે -2, આ છે +4. એટલે આ સમીકરણ ચેન્જ થઈ ગયું. કોનું સમીકરણ છે આ? આલ્ફા પ્લસ બીટાના હોલ સ્ક્વેરનું. હવે રિવર્સ સાદુરૂપ આપો તો કેટલા થઈ ગયા? અહીંયા 7 સીતા 49, 6 નો વર્ગ 36. અહીંયા ઉડે છે, ઉપર નીચે કંઈ ઉડાઈ દો અને ઓલ ઓવર માઇનસ થશે. તો ઉપર કેટલા થશે? 2k ભાગાકારમાં 3. કેમ આવું કર્યું? કોઈને હજી બહુ ઓછી બુદ્ધિ ચાલતી હોય તો અહીંયા કહી દઉં છું, 3 દૂની 6 અને 2 દૂની 4. ઉપર નીચે બગડો ઉડાડી દીધો. હવે અહીંયા શું વધ્યું? તો આગળ ગણતરી કરો. આનો લસા લેવો પડશે. તો કેટલા થશે? 36 અને 12 નો 36 અને 3 નો લસા 36 જ થશે. એટલે અહીંયા આપણે ઉપર નીચે 12 વડે ગુણવા પડશે. એટલે 12 તરી 36 થઈ જશે. એટલે 12 વડે ગુણો અને 12 વડે ભાગો. અને આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી છે? 5 ના નીચે 6 અને ઈનો આખાનો વર્ગ થશે. હવે કોઈને લાગતું હોય કે સાહેબ 1 માર્ક્સમાં આવું પૂછી શકે, કોઈ એકાદ દાખલો હોય તો નવાઈ નહીં, બધા ના હોય આવા લાંબા, પણ 24 માંથી કોઈ એકાદ લાંબો પૂછી શકે. તો અહીંયા કેટલા થઈ ગયા? 49 ના નીચે 36 માઇનસ 12 દુ 24 k ભાગાકારમાં 36 અને સામે 25/36. દેખો, બધાના છેદમાં 36 છે એટલે ઉડી જશે. આ બંનેની નીચે ભેગા સમછેદી થઈ જશે. તો આવું થાય. દેખો, 49 માઇનસ 24k આખાના નીચે 36 અને સામે 25 ના ભાગાકારમાં 36. બે નીચે ઉડી, કારણ કે અહીંથી સામે લઈ જાવ એટલે ગુણાકારમાં ઉપર નીચે ઉડી જાય. હવે 49 25 આ બાજુ લાવો, 25 આ સાઈડ આવે એટલે માઇનસ, અને 24 સામે જાય તો પ્લસ થઈ જશે. બંનેની બાદબાકી કરો તો 24 આવશે. આની બાદબાકી 24 ને આ બાજુ લઈ જાઓ ભાગાકારમાં, તો k ની કિંમત કેટલી થઈ ગઈ? 1. બોલો, આવી પ્રોસેસ કરવી પડે ત્યારે જઈને આપણો જવાબ આવશે. તો k ની કિંમત 1 મળી આપણને. જુઓ તમે લોકો, આ સીધું સૂત્ર પણ યાદ રાખી શકો. કયું છે સીધું સૂત્ર? કે આલ્ફા માઇનસ બીટા નો સ્ક્વેર માઇનસ પ્લસ 4 આલ્ફા ઇન્ટુ બીટા. તો આ સૂત્ર બની જાય આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર. કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર આવું સૂત્ર ઘણી વખત અમુક ટીચર્સ તૈયાર કરાવતા હોય. આલ્ફા પ્લસ બીટાના હોલ સ્ક્વેર બરાબર અહીંયા આ, તો અહીંયા આવું બની ગયું. દેખો, આલ્ફા માઇનસ બીટા સ્ક્વેર પ્લસ, તો આ માઇનસ છે એટલે આની અંદર જો પ્લસ મધ્યમ પદ કરીને એડ કરવામાં આવે તો અહીંયા સેટ થઈ જશે. ઓકે, તો જો આની અંદર આ એડ કરવામાં આવે તો આવું બની જશે. તો આનો ડાયરેક્ટ યુઝ કરીને બી તમે સરળતાથી કામ કરી શકો. હવે આગળ વાત કે sec વર્ગ વત્તા cosec વર્ગ = 6.9. તો આનો જવાબ કેટલો થશે? દેખો, આ આપેલું છે અને આની કિંમત જોઈએ છે. કેવી રીતે આપણે ત્યાં સુધી પહોંચીશું? તો દેખો કે sec વર્ગ થીટા વત્તા cosec વર્ગ થીટા. જ્યારે પણ કોઈ રસ્તો ના સૂચે ત્યારે તમને જે કિંમત આપેલી હોય એને sin cos માં ફેરવી દેવાની. કારણ કે sin cos માં ફેરવ્યા પછી ઘણા રસ્તા તમારી પાસે ખુલશે. એટલે પહેલા એને sin cos માં ફેરવવાનો ટ્રાય કરો. sec નો મતલબ શું થશે? 1/cos વર્ગ થીટા.
આનો મતલબ થશે 1/sin વર્ગ થીટા. હવે ચોકડી ગુણાકાર કરી દો. ચોકડી ગુણાકાર કરીશું તો અહીંયા શું આવશે? sin સ્ક્વેર થીટા. આની સાથે ગુણીશું તો cos સ્ક્વેર થીટા અને નીચે બંનેનો ગુણાકાર થશે cos વર્ગ થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા. શું કર્યું કહેવાય? આને લસા લીધો કહેવાય. દેખો હવે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેરનું તો સૂત્ર એક છે અને નીચે શું આવ્યા? તો cos વર્ગ થીટા ઇન્ટુ sin વર્ગ થીટા. હવે આને આપણે જો સેપરેટ લખવા હોય તો લખી શકીએ જैसे કે આવું 1/cos વર્ગ થીટા ગુણ્યા 1/sin વર્ગ થીટા. આવું લખાય. દેખો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. તો હવે પાછા આપણે અહીંયા પહોંચી જઈશું. કેસે તો 1/cos નો મતલબ શું થાય? sec વર્ગ થીટા. વચ્ચે ગુણાકાર છે અને અહીંયા શું થઈ જશે? 1/sin એટલે cosec વર્ગ થીટા. એટલે કે આ સરવાળો અને આ ગુણાકાર બે વાત સરખી છે એટલે આની કિંમત પણ 6.9 જ હશે. આ સરવાળા એટલે કે sec અને cos ના વર્ગ કરીને વચ્ચે સરવાળો કરીએ કે sec અને cos નો વર્ગ કરીને ગુણાકાર કરીએ, બંનેનો જવાબ સરખો જ આવે એટલે આનો જવાબ 6.9 થઈ જશે. ત્રિકોણ ABC ની બાજુઓના માપ આપણી પાસે આપેલા છે. અંતઃવૃત્તની ત્રિજ્યા શોધો. આ પણ આઉટ ઓફ સિલેબસનો પોઈન્ટ છે બટ એક્ઝામની અંદર પૂછાય તો કોઈ નવાઈ નહીં. દેખો આ કેવા શું માંગે છે એની આપણે વાત કરીએ. આવી રીતે કોઈ એક કાટકોણ ત્રિકોણ છે અને આની અંદર વચ્ચેના ભાગમાં એક વર્તુળ છે. ઈધર આવું કોઈક એક વર્તુળ છે પણ શરત એટલી દરેક બાજુઓને અડે છે. આવું સેમ વસ્તુ સમજી ગયા. હવે દેખો કે આપણી પાસે અહીંયા એક બાજુનું માપ છે 11. ધારો કે અહીંયા લખી દઈએ. નાના મોટાને ધ્યાનમાં ઓર રિયલ લાઈફમાં નહીં ઘૂસી જવાનું કે આ મોટું છે તો 11 ને આની સાપેક્ષે 60 તો બહુ મોટું હોવું જોઈએ એવું તો નહીં વિચારવાનું. આ એક કાચી આકૃતિ છે. તો 11 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર ને 61 સેન્ટીમીટર. તો હવે આની વચ્ચે જે આવેલું આ વર્તુળ છે આ વર્તુળની ત્રિજ્યા કેટલી હશે એ આપણે નક્કી કરવું છે. શું કરી શકાય એના માટે? તો શરત છે. આને A કહી દો, આને B કહી દો અને આને C કહી દો. તો શરત શું છે ત્રિજ્યા શોધવા માટેની? કે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા 2. આ સૂત્ર છે. બટ આ કાટકોણ ત્રિકોણ છે એવું તો તમને મેં કીધું. અંદર તો ક્યાં ઉલ્લેખ નહીં કરેલો કે આ ખરેખર કાટકોણ ત્રિકોણ છે કે નહીં. આ શરત કાટકોણ ત્રિકોણ માટેની છે, બીજા કોઈ ત્રિકોણ માટે નહીં. જैसे કે આવું કોઈ ત્રિકોણ હોય ને અહીંયા અંદર વર્તુળ હોય તો આ શરત આમાં લાગુ નહીં પડતી. તો આપણે પહેલા એ ચેક કરવું પડે કે ખરેખર આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. તો કેવી રીતે ચેક થશે? તો દેખો પાયથાગોરસનો નિયમ લગાવો. 11 નો વર્ગ વત્તા 60 નો વર્ગ એ 61 ના વર્ગ જેટલું થવું જોઈએ. 11 નો વર્ગ કેટલો થાય? 121 અને આનો વર્ગ કેટલો થશે? તો 3600. ભેગા કરો એટલે કેટલા થશે? 3721. તો ખરેખર ચેક કરો 61 નો વર્ગ કેટલો થાય? 61 ગુણ્યા 61 કરો તો એકમ દશકનો 0 6 1 6 6 6 36 અને ફરી આટલું થશે 6 12 વધી 1 37 21 થાય છે. તો 37 21 37 21 મતલબ વાત થઈ કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. એનો મતલબ આ ત્રણેય બાજુઓના માપ એક કાટકોણ ત્રિકોણના માપ છે અને કાટકોણ ત્રિકોણની અંદર જ્યારે વર્તુળ આવેલું હોય તો આવી શરત થશે. એના બદલે આપણે શું લખી શકીએ હવે? તો 11. અહીંયા B એટલે 60 અને માઇનસ 61 ભાગ્યા 2. જો આનો મોટો સરવાળો કરીને બાદબાકી કરો એના કરતાં બહેતર છે આ બંનેને ભેગા કરી નાખો. તો કેટલા થશે? 1 + 1 માઇનસ એટલે માઇનસ થશે અને ભાગાકારમાં 2. તો જવાબ આવ્યો 5 સેન્ટીમીટર. આવી રીતે કામ કરવાનું છે. આવો એક પ્રશ્ન ખાસ પૂછાવાનો ચાન્સ છે એટલે બહુ ધ્યાન દઈ અને સિસ્ટમ સમજી લેજો. પ્રચલિત સંકેત મુજબ L, N, CF અને F અને H ની કિંમત આપેલી હોય તો મધ્યસ્થ શોધો. દેખો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર શું છે? L + n/2 - CF ભાગાકારમાં F અને ગુણ્યા H. રાઈટ. બોલો L ના બદલે કોણ છે આપણી પાસે? 75. n/2 કેટલા છે આપણી પાસે? 42 ભાગ્યા 2. જેવા છે એવા લખી દેવાના. CF ના બદલે કોણ છે? 15. F ના બદલે કોણ છે? 12. H ના બદલે કોણ છે?
5 બધાની કિંમત મૂકી દીધી તો હવે કેટલા થઈ ગયા ગણો હેડો 75 આને બાદ ભાગાકાર કરો એટલે 2 વડે એટલે 21 થશે 21 માઇનસ 15 અને અહીંયા કશું ઉડતું નહીં તો 12 એમના એમ અને ગુણ્યા આવશે 5 તો હવે કેટલા થઈ ગયા 75 એના એ જ રહેશે આની બાદ બાકી કરો તો 6 થશે 6 તો 6 ગુણ્યા 5 થઈ ગયા ભાગાકારમાં 12 6 અહીં ઉડશે તો 2 આવશે અને 75 વત્તા અઢી થશે આ અને અઢી એટલે કેટલા થઈ ગયા 77.5 તો જ્યાં આપણો જવાબ છે 77.5 આવું કામ કરવાનું એટલે આ ઓલ ઓવર જોવા જાઓ ને તો તમારો કોઠો બનાવો અને આ બધી કિંમતો નક્કી કરો તો 4 ગુણનો દાખલો થઈ ગયો ખાલી ને ખાલી આ બધી કિંમત આલેલી હોય ને આ ગણતરી કરો તો ઓફિશિયલી 2 ગુણ થઈ ગયા બટ ગણતરી બતાવવાની હોય તો 2 ગુણ 1 માર્ક્સની અંદર પૂછાય તો તમારે ગણતરી બતાવવાની નહીં માત્ર જવાબ આપવાનો છે એટલે તમે આ રફ વર્ક ફટાફટ ડોક્ટરી ભાષામાં કરી શકો એટલા માટે તમને એનો 1 જ ગુણ મળે છે એટલે આ દાખલો જો કે થોડો લાંબો કહેવાય બટ છતાં આપણે તૈયારીમાં રહેવાનું હવે નેક્સ્ટ પ્રશ્ન છે આ પણ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી અપ લેવલનો પ્રશ્ન કહેવાય PA વત્તા 2PA બાર અને બરાબર 1.4 આને સમીકરણ 1 કહી દો બીજું સમીકરણ આપણે જાણીએ છીએ PA વત્તા PA બાર ઇઝ ઇક્વલ ટુ 1 હવે શું શોધવું છે PA શોધવા છે તો આની અંદર આપણે શું કામ કરી શકીએ PA બાર જ મળશે નહીં તો આને 2 વડે ગુણવા પડે તો આ કેન્સલ થઈ જશે તો દેખો એટલે એવું સમજીએ કે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 લોપની રીતે તો સમીકરણ 2 ને 2 વડે ગુણી સમીકરણ 1 માંથી બાદ કરતા આવું કામ કરવું પડે તો હવે કેટલા થઈ જશે આ 2 તો સીધા ઉડી ગયા અને અહીંયા બાદબાકી કરીએ તો માઇનસ PA આવશે માઇનસ PA અહીંયા 1 માંથી 2 કાઢવાના છે અને અહીંયા 1.4 માંથી 2 કાઢો એટલે માઇનસમાં 0.6 આવશે અથવા 2 માંથી 1.4 કાઢો તો 6 અને મોટી સંખ્યાની નિશાની આવશે બે બાજુથી માઇનસ કેન્સલ થઈ ગયા તો PA ની કિંમત અહીંયા કન્ફર્મ થઈ ગયું કે 0.6 હશે PA બારની નહીં કીધી પણ આપણે ચેક કરીએ PA બાર એટલે આને 1 માંથી બાદ કરતા 0.4 આવશે હવે આ બંનેનું ટોટલ કરીએ તો 1 થઈ ગયું એટલે આપણો જે રિયલ નિયમ છે એનું પાલન થઈ ગયું પણ આનું પાલન થાય છે ખરેખર આના ડબલ કરો તો 0.8 થશે અને P ઓફ A એટલે આની સાથે સરવાળો કરો તો આપણે 1.4 થઈ ગયા એટલે આપણે તાળો મેળવ્યો કે ખરેખર આપણે સાચા છીએ ક્યાં લોચા લાપસી નહીં કરીને એ ચેક કર્યું તો વિચારો કે આવા પ્રશ્નોની જો તમે પ્રેક્ટિસ કરેલી હશે તો કોઈની તાકાત નહીં કે આપણે જે પ્રેક્ટિસ કરીએ એના બહારનું પૂછી શકે પૂછે તો ખરા ક્યાંથી લાવે દરેક લેવલના પ્રશ્નો આપણી આ ફાઇલમાં મળશે તમને અને આખી ફાઇલ તમારે એક આરે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકશો અને બધા જ પ્રશ્નોના ટૂંકા જવાબ સાથે આપેલા છે એટલે એક સાથે સોલ્વ કરવા હોય એની પ્રિન્ટ કઢાવી શકશો અને PDF તમારા મિત્રોને મોકલવી હશે તો મોકલી બી શકશો તો એ ખાસ લઈ લેજો બહુ ફાયદો થશે હવે 16 અને 19 નો લસ્સા કેટલો થાય સોરી 15 અને 19 દેખો 15 છે ને એ અવયવો પડે છે એના પણ 19 માં એને કોઈ કામ નહીં લાગે 5 તરી 15 અને અહીંયા 19 છે તો 19 ના 19 જ રહેશે બંનેમાં કોઈ કોમન ઘટક નથી અને જ્યારે કોઈ કોમન ઘટક ના હોય તો ગુસ્સા 1 અને લસ્સા બંનેના ગુણાકાર જેટલો થાય તો લસ્સા બંનેના ગુણાકાર જેટલો થાય એવું કીધું છે તો વિધાન શું થઈ જશે ખરું જો કોઈ ત્રિઘાત બહુપદીના બે શૂન્યોની કિંમત 0 હોય તો બહુપદીમાં x વાળું પદ અને અચળ પદ ન હોય હવે આપણી જોડે એક સૂત્ર છે દેખો મજાનું સૂત્ર શું છે આની અંદર કે કોઈ પણ બે શૂન્યોની કિંમત 0 છે ત્રિઘાત બહુપદી છે એટલે એના 3 શૂન્યો મળવાનો ચાન્સ છે હવે આ 3 શૂન્યો મળે એનામાંથી 2 તો 0 છે એટલે અહીંયા કોઈક આલ્ફા હશે એની કોઈ ચોક્કસ કિંમત હશે બીટાની કિંમત 0 છે અને ગામાની કિંમત પણ 0 છે આની કિંમત કોણ હશે એ આપણે જાણતા નથી તો એવું કહે છે કે શું આ બાકીના બે પદ 0 હશે તો તમારી જોડે આનું શોધવા માટે ઘણા રસ્તા છે બટ અહીંયા હું તમને એક બીજી રીતે સમજાવું જુઓ કે x નો ઘન -x = 0 આ કોઈ એક ત્રિઘાત બહુપદી છે જેની અંદર મેં પહેલા બે પદ લીધા અન્ય પદ નથી લીધા તો હવે વિચારો કે આની અંદર
અચ્છા, પહેલું અને ત્રીજું પદ લીધું છે. હવે આમાં જો હું x કોમન લઉં તો x² - 1 ઇઝ ઇક્વલ ટુ 0 વધશે. અહીંયા x આવશે, આના બે અવયવો પડશે x - 1 અને x + 1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હું આ એક ઉદાહરણ આપું છું તમને કે આની અંદર શું થવું જોઈએ. x બરાબર 0 આવશે, x + 1 બરાબર પણ 0 થશે અને x માઇનસ લેવાના હતા ને x - 1 ઇઝ ઇક્વલ ટુ પણ 0 થશે. તો અહીંયા x બરાબર -1 આવશે અને અહીંયા x બરાબર 1 આવશે. રાઈટ. હવે આની આખી પ્રોસેસ છે ને ઊંધી કરવાની. કેસે જોજો, મજા આવશે. આ આખી પ્રક્રિયા આપણે ઊંધી કરવાની છે. દેખો, આ જગ્યાએ 0 છે અને આ જગ્યાએ પણ 0 છે. એટલે આપણે પહેલાને 0 ના રાખીએ, એક કામ કરીએ, હાલ છે ને આપણે આને બીટા કહી દઈએ. આ જે છે એને આપણે આને બીટા કહી દઈએ, ચલો, અને આને ગામા કહી દઈએ. તો આપણા કેટલા શૂન્યો છે? 2 શૂન્યો છે. આલ્ફા, બીટા, ગામા 3 શૂન્યો છે. એમાંથી કિંમત પછી વિચારીશું, હાલ ખાલી આવું કરી દો. હવે શું આવશે? હજી રિવર્સ જાઓ. હવે આને આ બાજુ લઈ જાઓ એટલે આ શું થઈ જશે? માઇનસ થઈ જશે, માઇનસ બીટા. અને આ શું આવશે? આ સાઈડ આવશે તો એ પણ માઇનસ ગામા થઈ જશે. હવે હજી એડવાન્સ વિચારો કે આ 3 એ 3 નો ગુણાકાર કરવો પડે. આ 3 એ 3 નો ગુણાકાર કરવાનો મતલબ શું થશે? આ 3 એ 3 નો જ્યારે ગુણાકાર કરીશું તો અહીંયા શું થશે? તો આ જ્યારે આ બાજુ આવશે તો આનું સ્ટેપ શું થશે? આલ્ફા x - આલ્ફા બરાબર 0 આવશે. હવે આ 3 એ 3 નો ગુણાકાર 0 થતો હશે એટલે કે x - આલ્ફા, x - બીટા અને x - ગામા ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ આપણે શું કર્યું ખબર છે? અહીંથી આટલે ગયા, અહીંથી આટલે ગયા, અને હવે એ સ્ટેપ કંઈક આવું હશે આપણી જોડે. બટ અહીંયા તમને એવું કહી દીધું છે કે આની કિંમતે 0 છે અને આની કિંમતે 0 છે. તો હવે સ્ટેપ કેવું બનતું હશે કે x - આલ્ફા, અહીંયા ખાલી x જ હશે અને અહીંયા પણ ખાલી x જ હશે, ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો આને અંદર ગુણી દો તો શું થશે? x - આલ્ફા અને અહીંયા x² ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. તો હવે આને જ્યારે અંદર ગુણીશું તો x નો ઘન, આ જ્યારે અંદર ગુણીશું એટલે x નો ઘન માઇનસ આલ્ફા ઇન્ટુ x² બરાબર 0 થશે. આ મળી ગઈ તમને બહુપદી. જ્યારે પહેલા શું કરતા હતા? બહુપદી ઉપરથી શૂન્ય શોધવા જતા હતા. હવે મેં શૂન્ય ઉપરથી બહુપદી શોધવાની તમને રીત શીખવાડી કે આ 3 એ 3 શૂન્ય છે એવું લઈ લીધું, એને આ બાજુ લાયા, બધાનો ગુણાકાર કર્યો અને હવે વિચાર્યું આપણે તો દેખો આમાં 3 ઘાતવાળું પદ છે, 2 ઘાતવાળું પદ છે, 1 ઘાતવાળું અને અચળ ઘાતવાળું પદ નથી. અથવા પછી તમે આને gm કોખી મારો તોય ચાલે. આવું યાદ રાખી લેવાનું કે આવું ખરેખર શું થતું હશે. ઓકે, તો જો ત્રિઘાત બહુપદીમાં 2 શૂન્યોની કિંમત 0 હોય તો આની અંદર બહુપદીમાં x વાળું પદ અને અચળ પદ ન હોય, એનો મતલબ એની જગ્યાએ પણ 0 થશે અને 0 થાય તો એ બે પદ આની અંદર આપેલા નહીં હોય તો વિધાન સાચું છે, ખરું વિધાન થઈ જશે આ. ચલો નેક્સ્ટ સમીકરણ આપેલું છે નો આલેખ y અક્ષને લંબ રેખા છે. કોને લંબ કીધો? y અક્ષને લંબ. અગાઉ આના ઉપર મેં તમને કેટલી વખત સમજાવેલું છે. જુઓ આવું છે, તગડાને સામે લઈ જાઓ એટલે -3 થશે. ચોકડાને આ બાજુ લઈ જઈશું તો અહીંયા કેટલા થઈ જશે? 16 ભાગાકારમાં 4 તો x બરાબર કેટલા થશે? 4. હવે નિયમ શું હતો? યાદ કરાવી દો હરખી રીતે. અહીંયા જો x બરાબર a પ્રકારનો આલેખ હશે તો x અક્ષને લંબ. કોઈને યાદ આવશે જો આગળ મારો આ પ્રોસેસ આ વિડીયો જોયો હશે તો આ થિયરી વાળો. અને y અક્ષને સમાંતર હોય. y અક્ષને સમાંતર છે આવો નિયમ છે. જો એ y b પ્રકારનો આલેખ હોય તો y અક્ષને લંબ કહેવાય. એનો જો ગ્રાફ આલેખ દોરવા નહીં જવાનું, ડાયરેક્ટ થિયરી યાદ રાખી લો. અને x અક્ષને સમાંતર હોય, જેની કિંમત હોય એને લંબ. તો આપણી પાસે કોણ છે અહીંયા? x બરાબર 4 છે.
x બરાબર 4 એટલે આ શરત લાગુ પડે અને આનો જે આલેખ છે એ x અક્ષને લંબ હોય, વાસ્તવમાં x ને લંબ હોય. અહીંયા કે છે y ને લંબ છે તો વાત ખોટી. y ને અહીંયા સમાંતર હોવો પડે એટલે વિધાન ખોટું થઈ જાય, અથવા અહીંયા x કરવો પડે તો મેળ આવે એટલે આ વિધાન ખોટું છે, અસત્ય છે. હેયાંશ મેચ જીતે તેની સંભાવના 0.48 છે તો મેચ ન જીતે એની સંભાવના 0.52 થાય. કાં તો જીતે અને કાં તો ન જીતે, એ બંને એકબીજાની પૂરક ઘટના કહેવાય. જો મેચ જીતે એની સંભાવના P ઓફ A હોય તો એને 0.48 કહેવાય, તો ન જીતે એને P ઓફ A બાર કહેવાય. તો એની કિંમત કેટલી હશે? તો 1 માંથી કાઢી નાખો ટોટલ એટલે જવાબ કેટલો આવશે? 0.52. આપણે પહેલાના હિસાબે નહીં ચાલવાનું, આપણી પાસે જીતે એની સંભાવના આપેલી છે, એના હિસાબે ન જીતે એની સંભાવના આપણે શોધી 0.52. અંદર 52 આપેલી, આપણો જવાબ અને અંદર આપેલો જવાબ મેચ થયો તો હા, એનો મતલબ વિધાન ખરું. નેક્સ્ટ, સમાંતર શ્રેણી આપેલી છે, સામાન્ય તફાવત શોધો. તફાવતનો મતલબ થાય બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું. જૈસે કે d = a2 - a1. આપણી પાસે a2 તરીકે કોણ છે? તો વર્ગમૂળમાં 24 અને a1 તરીકે કોણ છે? વર્ગમૂળમાં 6. હવે આ વર્ગમૂળની નિશાની હટાવવાની થોડી કોશિશ કરો તો કેટલા થશે? 4 × 6 = 24 થશે આરાઈ, અને અહીંયા √6 તો છે જ. હવે આ 4 નું વર્ગમૂળ નીકળે છે એટલે 4 નું વર્ગમૂળ 2 થશે એટલે એ ચોગડો બહાર આવી ગયો અને છગડો ત્યાંનો ત્યાં રહેશે. તો હવે ખરેખર શું થઈ ગયું કે આ 2 વખત √6 છે, એમાંથી 1 વખત √6 બાદ કરવાનો. ના ખબર પડે તો હજી દેખો, આને 2 વખત √6 કહેવાય, √6 + √6 અને -√6, તો આ કેન્સલ થઈ ગયા તો વધ્યા શું? √6. અથવા એવું બી વિચારી શકો કે 2 વખત √6 માંથી 1 વખત √6 કાઢો એટલે √6 વધ્યા. તો આ જે આવ્યું એ કોણ છે? આપણો ડિસ્ટન્સ છે d. નેક્સ્ટ, જે ત્રિકોણની બાજુઓ 12, 35 અને 37 હોય તેના અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થાય? હમણાં એક દાખલો કર્યો તો એના જેવો ફરી અહીંયા પ્રશ્ન રિપીટ થઈ રહ્યો છે. પ્રોસેસ સેમ ટુ સેમ છે, રકમ જુદી છે. એટલે કે આવી રીતે આપણી પાસે કોઈ વર્તુળ છે અને ત્રિકોણ છે ને એની અંદર વર્તુળ છે. ઉલ્લેખ અંદર એવું નથી કીધું ક્યાંય કે આ કાટકોણ ત્રિકોણ છે. એટલે ફરી તમને કહી દઉં કે આની શરત તમારે ચેક કરવી પડે, ખરેખર આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. એક બાજુનું માપ 12 કહી દો, બીજાને 35 કહી દો, કર્ણ સૌથી મોટો હોય એટલે 37. આ કાટખૂણો છે. ચેક કરો ખરેખર થાય છે કે નહીં. 12 નો વર્ગ 144 અને 35 નો વર્ગ કેટલો થાય? તો 3 પછી 4 આવે એટલે 4 તરી 12, 25 જવાબ આવે. એ શોર્ટકટ મેથડ છે. અહીંયા 9 થશે એટલે 6, 13, 69. ચેક કરો 37 નો વર્ગ ખરેખર આટલો થાય છે કે નથી થતો. જો કે આવી શરત એટલે કાટકોણ જ હશે, પણ આપણે આત્માની શાંતિ માટે ચેક કરી લેવાનું. 7 તરી 21 વધી 2, 3 તરી 9, 10 અને 11, 7 સીતા 49 વધી 4, 7 તરી 21 ને 25. તો કેટલા થઈ ગયા? 9, 6, 3 અને 13, 69. મતલબ કન્ફર્મ થઈ ગયું કે આ કાટકોણ ત્રિકોણ છે. અને કાટકોણ ત્રિકોણની અંદર વર્તુળ હોય તો એની શરત શું છે? કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો, એટલે કે 12 + 35 - 37 અને ભાગ્યા 2. તો કેટલા થઈ ગયા? આ બંનેનો સરવાળો પહેલા કરી દો એટલે કેટલા થશે? 12 - 2 ભાગાકારમાં 2, તો જવાબ આવશે 5. 2 ઉડે નહીં હા. બાદ બાકી થશે પહેલા 10, પછી 2 વડે ભાગાકાર કરવાનો, તો અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થશે? 5 સેન્ટીમીટર. નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં 40 થી 50 ની સંચય આવૃત્તિ કેટલી થશે? 40 થી 50 ની સંચય આવૃત્તિ. દેખો અહીંયા આપણે CF લખવા જઈએ તો આખાની CF કેવી રીતે લખાઈ શકાય? અહીંયા 10 આવશે, અહીંયા કેટલા થશે? 35. આ આડો કોઠો ઊભાની જગ્યાએ, મતલબ એમની એમ, પછી આની સાથે સરવાળો, વળી આની સાથે સરવાળો, એમ ચાલે જવાનું. જો તમને આની સંચય આવૃત્તિ પૂછે તો તમારે સંચય આવૃત્તિ પહેલા બધાની લખી દેવાની અને પછી જે વર્ગની પૂછે એનો તમારે જવાબ આપવાનો. અહીંયા પહેલાની જ પૂછી છે એટલે આપણે ગણતરી કરવા જવાની જરૂર નથી. તો 40 થી 50 ની સંચય આવૃત્તિ કેટલી હશે? તો 10. હવે પાછી આપણને કિંમત આપી છે A અને A12 ની. આગળના પેપરમાં પણ આવો એક પ્રશ્ન હતો, કિંમતો જુદી હતી
પણ દાખલો સેમ પ્રકારનો છે. શરત શું છે બચ્ચો? તો P of A plus P of A bar is equal to 1. કિંમત મૂકી દો તો અહીંયા કોણ આવશે? x ના નીચે 2, અહીંયા કોણ આવશે? x ના નીચે 3. હવે લસા લેવો પડે ફરજિયાત, તો અહીંયા આની સાથે ગુણીશું એટલે 3x, અહીંયા ગુણીએ એટલે 2x અને નીચે બંનેનો ગુણાકાર એટલે 6 ઇઝ ઇક્વલ ટુ 1. તો કેટલા થઈ ગયા? 5x ના ભાગાકારમાં 6 બરાબર 1. તો x બરાબર કેટલા થશે? છગડો ઉપર જાય એટલે ગુણાકારમાં અને પાંચડો નીચે જશે એટલે ભાગાકારમાં. આટલી કિંમત આવે x ની. તો x આપણને શોધવા કીધો હતો, x મળી ગયો. અહીંયા કિંમત મૂકી જુઓ તો કેટલા થશે? 6 ના નીચે 10 થશે અને અહીંયા કિંમત મૂકીશું તો 6 ના નીચે 15 થશે. તો એવું કામ થશે. અહીંયા અર્ધગોલકના તળિયાનું ક્ષેત્રફળ કેટલું થશે? અર્ધગોલક અને એનું તળિયું એટલે વર્તુળ હોય. ડાયરેક્ટ વર્તુળનું પૂછે તો ઘણા આવડતું હોય πr², પણ આવું પૂછે ને એટલે ઘૂમરે ચડી જાય. તો યાદ રાખો કે અર્ધગોલકના તળિયાનું ક્ષેત્રફળ એટલે વર્તુળના ક્ષેત્રફળની જ વાત કરી છે. કેરમની કુકરીનું ઘનફળ. હવે આ કેરમની કુકરી એ એક નળાકાર છે, સિક્કો પણ નળાકાર છે. આવું કુછ બી પૂછાય તો ખબર રાખવાની. જો તમને નળાકારનું ઘનફળ પૂછાય તો આવડતું હોય πr², પણ કેરમની કુકરી પૂછાય એટલે એ યાદ ન હોય કે એની નળાકાર કહેવાય તો સમસ્યા આવે. એટલે હવે ખબર હોવી જોઈએ, કારણ કે તમને મેં વાત કરી છે, ન કરી હોય એના માટે તો અલગ વાત છે. અને એટલે જ કહું છું કે તમારા ખાસ ભાઈબંધો બહેનપણીઓ સાથે શેર કરી દેજો અને તમારી કોઈ શાળાનું ગ્રુપ હોય તો એની અંદર આ સિરીઝ ખાસ શેર કરજો કે જેથી આખી શાળાના દરેક વિદ્યાર્થીઓ સેક્શન એ કમ્પ્લીટ કરી શકે. રાઈટ. નેક્સ્ટ વાત છે ગુરુચાપની લંબાઈ. હવે આ ગુરુચાપની લંબાઈ પહેલા તો કહેવાય કોને? તો દેખો કે તમારી પાસે કોઈ એક વર્તુળ હોય. ઓકે, હવે આ વર્તુળની અંદર કોઈ એક ચાપ હોય, જૈસે કે આટલો કોઈ એક ચાપ છે, આટલો કોઈ એક ચાપ છે. આ ચાપને આપણે લઘુચાપ બોલીએ છીએ. એના સિવાયનો ભાગ એટલે ગુરુચાપ કહેવાય. હવે આ લઘુચાપ જે આપણે આટલા સુધીની વાત કરવી છે, તો એના સિવાયનું શોધવું હોય તો પહેલા લઘુચાપની લંબાઈ L બરાબર સૂત્ર શું? તો πr θ ભાગ્યા 180. ઓકે, આ કેટલાની વાત છે? ખાલી આટલાની. હવે આખા વર્તુળના પરિઘમાંથી જો આટલું ડિલીટ મારી દઈએ તો બાકીનો ભાગ મળી ગયો. આખામાંથી આટલું કાઢી નાખો તો આખું શું કહેવાય? વર્તુળનો પરિઘ છે 2πr. જો 2πr માંથી આપણે બાદ કરી દઈએ કોને? તો આને. હવે કોઈને થાય કે સાહેબ આવું તો નહીં છે, દેખો આને ચેક કરો. અહીંયા 2 વડે ભાગો એટલે 180 થઈ જશે. તો આખું શું થઈ ગયું? πr θ ભાગ્યા 180. તો આ એનો જવાબ થઈ ગયો. હવે જે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? દેખો અહીંયા અગર આપણે લાઈન દોરીએ તો આ થઈ ગયો લઘુ વૃતાંશ. તો આપણે વર્તુળમાંથી આટલો ભાગ કાઢી નાખવાનો છે. જો વર્તુળમાંથી આટલો ભાગ કાઢી નાખીએ તો કઈ જગ્યાએ જોવા મળે છે? દેખો, વર્તુળ એટલે આખાનું ક્ષેત્રફળ πr². એમાંથી πr² θ ભાગ્યા 360 એટલે કે લઘુ વૃતાંશ કાઢી નાખ્યો તો આ એનો કરેક્ટ આન્સર થઈ જશે. આવી રીતે આપણે કામ કરવાનું છે. બહુ બધી મગજમારી કરવી પડે એવા પ્રશ્નો નહીં હોતા. બસ થોડું મગજ શાંત રાખવાનું અને જે આપ્યા છે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ મથે રાખવાનું. ક્યારેય તકલીફ નહીં આવે. હર હંમેશ માટે પ્રશ્નો સાચા પડશે. એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. ખાલી આમ વિડીયોની સામે બેહી રહેશો મારી સામે તો મેળ નહીં પડે. તમારી પ્રોસેસ શું હોવી જોઈએ? તો જ્યારે પણ હું ભણાવું છું એને સાંભળવાનું અને જોડે જોડે એડવાન્સમાં ગણવાની કોશિશ કરવી પડે. જાતે ગણશો એટલે મગજ વપરાશે અને મગજ વપરાશે તો ઉપર ક્યાંય કાટ લાગેલો હશે ને એ ચોખ્ખો થશે એટલે તમને દાખલો આવડશે. એકદમ ઝીણી ઝીણી દાખલીઓ હશે, કોઈક જ મોટો દાખલો પૂછે બાકી નહીં હોય. માટે સેક્શન એ પૂરા ગુણ લાવવા માટેની જે સિરીઝ છે આપણી ટાર્ગેટ 24 એ ખાસ જોજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને છેલ્લે ખાસ કે જો મજા આવતી હોય, કંઈક વેલ્યુએબલ લાગતું હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમને લોકોને મારી સાથે ભણવાનું કેવું લાગી રહ્યું છે. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.